ભરૂચ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, કાઉન્ટડાઉન શરૂ. ભરૂચ જિલ્લામાં આગામી તબક્કે યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ સમગ્ર ચૂંટણી તંત્ર સજ્જ બન્યું. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા મામલેદાર કચેરીમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા. આવતીકાલે તારીખ 22 જૂનના રોજ કુલ 67 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે. જિલ્લામાંથી 18 ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે. મતદારો સવારે 7 થી સાંજે 6 કલાક સુધીમાં પોતાનો મતાધિકાર વાપરી શકશે. ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો પર જરૂરી બંદોબસ્ત, વીજળી, પાણી, આરોગ્ય સંબંધિત સુવિધાઓની પણ તજવીજ પૂરી કરાઈ છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને ગડબડ મુક્ત રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને લોકશાહીમાં ભાગીદારી માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ 9 તાલુકાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે. મતદાર ટુકડીઓ છે એ ચૂંટણીની સાધન સામગ્રી સાથે આજે બપોર પછી સુધીમાં પોતપોતાના મતદાન મથકો પર પહોંચી જશે અને આવતીકાલે મતદાનનો દિવસ છે. સમય છે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો. સૌ મતદારોને ખાસ અપીલ છે કે આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે. આ રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 287 જેટલા વોર્ડ પણ સમાવેશ છે અને 1,46,527 જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે. કુલ 174 જેટલા મતદાન મથકો છે, જે પૈકી અતિ સંવેદનશીલ જેટલા 20 જેટલા મતદાન મથકો છે. 77 મતદાન મથકો છે એ સંવેદનશીલ જાહેર કરેલા છે. કુલ 874 જેટલા કર્મચારીઓ પોલિંગ બૂથ ઉપર પોતાની ફરજ બજાવનાર છે. પૂરતો પોલીસ બંદોબસ્ત પણ આશરે 665 જેટલા પોલીસ જવાનો પણ બંદોબસ્તની કામગીરીમાં સામેલ છે. કુલ કેટલી પંચાયતો સમરસ થઈ છે ભરૂચ જિલ્લામાં? 18 ગ્રામ પંચાયતો છે એ સમરસ જાહેર થયેલી છે. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.